ભરૂચવાસીઓએ ફરી એકવાર દહેજ બાયપાસ રોડ ઉપર ટ્રાફિક માટે પડકારજનક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। જંબુસર બાયપાસ ફાટક આજથી બંધ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે દહેજ, જંબુસર, વાગરા અને વિલાયત સહિતની જીઆઈડીસીઓને જોડતા દહેજ બાયપાસ રોડ ઉપર ફ્લાયઓવરના નિર્માણના કારણે ઊભી થતી ટ્રાફિકની સમસ્યા હજુ તો હલ થઈ નથી। ત્યાં સમારકામ માટે જંબુસર ચોકડી ફાટક બંધ કરવાની જાહેરાત થતા વાહન ચાલકો માટે ચિંતાનો વિષય ઊભો થયો છે। સરકારી સૂત્રો અનુસાર જંબુસર બાયપાસથી નર્મદા ચોકડી તરફ જતા માર્ગનો ફાટક આજથી 23 માર્ચ સુધી બંધ રહેશે। બીજી તરફ નર્મદા ચોકડીથી જંબુસર બાયપાસ ચોકડી તરફના ફાટકનો માર્ગ 25 થી 27 માર્ચ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે। ઉલ્લેખનીય છે કે વાગરા અને જંબુસર તાલુકાની ઔદ્યોગિક વસાહતોને જોડતા આ માર્ગ પર ટ્રાફિકનું ખૂબ ભારણ રહે છે। ફાટક બંધ રહે તો વાહન ચાલકો સાથે પોલીસ માટે પણ પડકારજનક સ્થિતિ ઊભી થાય તો નવાઈ નહીં। 21/3/2025 અને શુક્રવારના રોજ તમે જોઈ શકો કે ભરૂચથી જંબુસર બાયપાસ ચોકડી પર આવેલી દહેજ ભરૂચ રેલવે લાઇનની એક બાજુની ફાટક 3 દિવસ માટે આ લોકોએ બંધ કરે છે। 21, 22 અને 23 તારીખ સુધી સદંતર આ ફાટક બંધ રહેશે। આ રેલવેના અધિકારીઓ જે અહીંયા કામ કરી રહેલા છે એમને અજાણતા મને એમને બહુ એટલું જ્ઞાન નથી કે ભાઈ આ બોર્ડ મારેલા છે તો આ બોર્ડ શેરપુરા ગામના છેડા પર એક બોર્ડ મારવું જોઈએ, જેથી કરીને મોટા વાહનો જે છે જે સરકાર દ્વારા અને રેલવે દ્વારા જાહેરનામું પસંદ કર્યું તેનું વિપરીત કામ થઈ રહેલું છે। એટલે તાત્કાલિક અહીંયા જાગૃત નાગરિકો ભેગા થયા, અમે રેલવેના અધિકારીઓનું ધ્યાન દોર્યું કેમ કે આ ભરૂચ અને દહેજને જોતો મોટો હાઈવે છે, વિલાયત, જીઆઈડીસી, ગંધર પેટ્રોકેમિકલ, તો તાત્કાલિક અત્યારે આ રેલવેના અધિકારીઓને જાણ કરી કે આ જે બોર્ડ લાગેલા છે એ શેરપુરા ગામના નજીકમાં મારો, જેથી કરીને મોટા વાહનો બ્રિજ પર પસાર થાય।